કેમ છો? મજામાં? શું નામ છે તમારું? રસિકભાઈ. રસિકભાઈ. રમણકલાલ નિંબાર. રમણકલાલ નિંબાર. નિંબા. હું રામાનંદી સાધુ છું. રામાનંદી સાધુ છો. કયું ગામ છે તમારું? મારું શિહોર પાસે ભાવનગર જિલ્લામાં. ભાવનગર. એવું છે. તો તમે અહીંયા કેમ ના આવ્યા દાદા અત્યારે? અહીંયા નડિયાદ કેમ ના આવ્યા તમે? હું મારો છોકરો એક સુરત રહે, હા, એક રહે છે શિહોર. સમજ્યા? તે હું મારા ઘરના ઓફ થઈ ગયા. હા 3-4 વર્ષ. હા. તમારા ઘરના એક્સપાયર થઈ ગયા કેટલા વર્ષ થયા? 3-4 વર્ષ. 3-4 વર્ષ થયા. તે થોડોક દી અહીં રહો, થોડોક દી ત્યાં રહો. હા મને ફાવતું. હા. એટલે મેં કીધું કાંઈક સારી જગ્યા હોય ને તો ઉયો. એટલે દીકરાઓ તમારે કેટલા? 2 દીકરા છે? 2 દીકરી. તે કેમ દીકરા નથી રાખતા દાદા તમને? બહુ એટલું બધું ન રાખે. એટલે શું કરે છે 2 દીકરા? એક ને માવાનું કરે છે શિહોર, હા અને એક આ ગેરેજ આપે છે હા. સુરત. હમ એકને ગેરેજ છે અને એકને ત્યાં એ માવો લઈને બધે સપ્લાય કરે. આ પેંડાનો માવો આવે ને એ. તો તમારી તકલીફ શું છે? તકલીફ બીજી કાંઈ નથી મને, છે ને નથી એની મેળ આવતો. પણ કેમ નથી ભાવતું? દીકરો તો પોતાનો કહેવાય ને દાદા. વાત બરોબર છે, પણ એ મારી પાસે કાંઈ છે નહીં. હા મિલકત બરોબર. હા. ને એને એની રીતે રહેવું છે. તો મને તમારી જોડે પૈસા માગે છે, મિલકત માગે છે? મિલકત ક્યાં છે મારી પાસે? કાંઈ છે નહીં. હા, એટલે તમને નથી રાખતા? મિલકત નથી એટલે નથી રાખતા એવું છે? શું કહે છે? એમ કે તમારે પડ્યું રહેવાનું, સાનમુનું કાંઈ બોલવાનું નહીં. કે હવે કોઈક આવ્યું કાઢ્યું, કોઈક મહેમાન આવ્યું, મારે બોલવું તો ખરું કે નહીં. એક કોઈ ખૂણામાં સાનુમાનું પડ્યું રહેવાનું. તો મને એ ફાવતું નથી. મેન વાત આ. એટલે સાના મના પડ્યા રહેવાનું એવું કે છે એમ? હા. આપણે તે રડો છો કેમ? પણ આ બધું તમારી જે તકલીફ હોય એમને કહો, તમને ખ્યાલ આવે દાદા. જે સત્ય જે વાત કોઈ બતાવે નહીં, કોઈ બોલાવે નહીં. એક વાર ખૂણામાં પડ્યું રહેવાનું. આ તકલીફ મેન મારી. હા. હું પહેલેથી માણસમાં રહેલો છું. હા બરાબર. બરોબર. મારે દરબારી ગામ હતું. હા. હું એક મહારાજ હતો. હા. ને રામજી મંદિર સેવા પૂજા. તો કે એ વિડીયા બધા મારી પાસે. સમજ્યા? પછી અને બીજો દીકરો તમારો સુરત જે રહે છે એ શું કહે છે? એ હવારમાં ઉયો જાય સાંજે. હા. એ કઈ કહે હા. તો વો એકલા હોય ઘરે. હા. એ જે દે કાંઈ ઉઈ હા. વહુ જે ખાવાનું આપે એ ખાઈને ઊંઘી જવાનું. અને એમને દીકરાઓ ખરા? હા, એને 2 દીકરીઓ. હા હા. ફોટા બતાવું મારી પાસે છે બધું. હા હા. પણ મેન વસ્તુ છે કે હું દબાણમાં રહ્યો નથી. હા. એ રહેવું નથી. અને દીકરાઓ દબાણમાં રાખે છે તમને? આ દબાણ જેવું જ થાય ને હા. કે આપણે વાતચીત ન થઈએ. ગુજરાત ઈશારે એની રૂમમાં મારે તો એકલા મારો 2 આવવાનું. આવી બધી તકલીફ છે મારે. એટલે તમારા દીકરાઓની બધા તમને હેરાન કરે એવું થયું ને? હેરાનમાં આવી રીતે હું તમને છે ને ગુજરાતીમાં જ કહું છું કે મને એની જે ફાવે એમ જ નથી. એક વાર તો હું નીકળી ગયો તો પાછો ગયો ઘરે. પણ મને કાંઈ પહેલા નીકળીને કઈ ગયા હતા તમે? બધી હગાવાલામાં આટા ભાઈ. હા. તો સગાવાલા કશું કહેતા નથી અમને? શું કે એના ઘરના ઘડી બહુ રીતે હવરે. મારો બધા હગાવાલા છે એ બધા નોકામ કરે. કોઈ ભુજમાં રહે, કોઈ અમરેલી રહે, બધા નોકામ. હવે આપણે બધે જઈને ખર્ચા તો થાય. તો તમારી જોડે પૈસા નથી એટલે નથી રાખતા, એટલે હેરાન કરે છે એવું થયું ને? પૈસામાં બીજું કાંઈ નહીં. મને શાંતિ હોય ને તો વધારે મને મજા આવે. એક વાર મને હૃદય હોવું પડે એની
મારી તકલીફ. અહીંયા ગમશે ખરું તમને? હે? અહીંયા રહેવું ગમશે? મને ગમશે તેનું કારણ છે કે મને સર કોઈ રોગ ટોક ન હોય ને. હા હું મારી રીતે ખાઈ હા હા દેવ. કંઈ વાંધો નહીં. અને હવે રડશો નહીં, બરાબર? આ તમારું જ ઘર છે, આ દીકરાનું ઘર એટલે જ આપણે નામ આપ્યું છે. અને તમારી જ્યાં સુધી છેલ્લી જિંદગી અહીંયા પૂર્ણ કરવી હોય તો તમે અહીંયા કરી શકો છો, બરાબર? એકદમ આમ હસતા થઈ જાઓ, આમ સરસ આમ હસતા થઈ જાઓ. આ બાજુ જુઓ દાદા, એકવાર હસી નાખો આમ સરસ. હા, આંખો લૂછી નાખો, આપણે આંખો બધી લૂછી નાખો સરસ. ઓલા છે રોજની. ના એ જરૂર નહીં, પછી હું લઉં. પણ ત્યાં પહેલાં છે ને તમે આંખો લૂછી નાખો. તમારી કઈ કઈ દવાઓ ચાલે છે સર? ફાઇલ કાઢી. આ બધી દવાઓ તમારી ચાલુ છે? હા. કંઈ વાંધો નહીં, આ દવાઓ બધી આપણે મંગાવડાવી લઈશું. પતી જાય તો તમારે મને કહી દેવાનું. ભાઈ અહીંયા કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી, આ તમારું જ ઘર છે, 8-10 દીધી દવા. બરાબર? અને તમારી જેટલી ઈચ્છા હોય છેલ્લી જિંદગી અહીંયા જ પૂરી કરજો, કારણ કે હું પણ તમારો એક દીકરો જ છું, બરાબર? તમે શાંતિથી અહીંયા રહેજો હો દાદા. લો. બહુ શ્વાસ ચડે ને. હા, એટલે શ્વાસ બી ચડે છે તમને? ક્યારેક જેવું થતું. કઈ દવા ખાસ સાચવજો. અને જો પતી જવાનું તો પહેલું તમારે કહી દેવાનું ભાઈ મારી શ્વાસની દવા પતી ગઈ છે, એ એડવાન્સમાં કહી દેવાનું, કારણ કે એ પંપ હવે નહીં શકતો શ્વાસ. પણ તો જોડે મને એટેક આવ્યો હતો ને, હા એ પછી પણ જોડે તો એ રાખવાનું તો ખરું જ દાદા. attack મટી ગયો પણ આ હૃદય પાવું પડે હા એની આ દવા. કઈ વાંધો, ચિંતા ના કરશો દાદા. તમને એ ગમે છે ને? ગમશે ને? હા મને ગમશે. બરાબર?